જે દેવના ગુનાહ કર્યા હશે, જે દેવની ભૂલ કરી હશે, જેટલા જેટલા તમારાથી દેવના અપરાધ થયા હશે, એ અપરાધ તમને યાદ કરાઈને દેવના સમાધાન કરાઈને તમારી માં બોલતી થાય એવા આશીર્વાદ આપીશું, મેળવીશું. જેટલી ધીરજ રાખશો, મારા પ્રત્યે જેટલો વિશ્વાસ રાખશો, જેટલી ધીરજ રાખશો, મારા પ્રત્યે જેટલો વિશ્વાસ તમે રાખશો, અમૃતની મેલડીની સાચી ઓળખાણ કે અમૃતની મેલડી છું. દરેકના ઘરે મેલડી પૂજાતી હોય, દરેક મેલડી પ્રત્યે આસ્થા ધરાવતા હશે, આસ્થા રાખતા હશે. કોઈક નાના મોટા મંદિરે જતા હશે, મેલડીને નમન કરતા હશે, તો મેલડીને ગમતા હશે હું મેલડી છું. તમારી કુળદેવીની ભક્તિ કરજો, ભરપૂર ભક્તિ કરજો. આજે તમે દુખી છો, તમારા જીવનમાં દુઃખ આયા છે, તો કોઈક દેવ રહી જતા હશે, કોઈક દેવનું કહેવાનું થતું હશે, તો કુળદેવીના જેટલા ઉપવાસ કરશો, કુળદેવીના જેટલા લાડ લડાવશો, કુળદેવીના ભક્તિમય બનશો, તો કુળદેવી તમારી રિહાઈ ગયેલી માતાને ગોતીને આવશે હું મેલડી છું. તમારી કોઈક મેલડી હોય ને રિહાઈ ગયેલી હોય તો તમારી કુળદેવી ખોડિયાલ જોઈશે. તમારી રિહાઈ ગયેલી કોઈક ચાવણ માતા હોય, એને રાજી કરવી હોય તો મેલડીની ભક્તિ જોઈશે. એક દેવ બીજા દેવને ભલામણ કરતું હશે, મને દીવો મળ્યો, મારી ભક્તિ થાય છે, કાલ તારી થશે. એક દેવની ભક્તિ કરો, 20 વર્ષ ભક્તિ કરો, 30 વર્ષ ભક્તિ કરો, ત્યારે એક વખત માતાજી આશીર્વાદ આપતા હોય છે. 50 વર્ષ ભક્તિ કરો, ત્યારે આપણી માં આપણું એક કામ કરતી હોય છે. તમારા પોતાનો અનુભવ. આજે કોઈ બાધાન માનતા માની કે માતાજી અમારું આટલું કાર્ય અટકી ગયું, તમે પૂર્ણ કરો તો અમે સુખડી ધરાઈશું, સુખડીનો પ્રસાદ અર્પણ કરીશું. એ સુખડી માટે નહીં, તમારો ભાવ જળવાઈ રહે ને એના માટે અમૃતની મેલડી તમારું એક નાનું મોટું કામ કરી જાઉં છું. સુખડી માટે નહીં. એમ તો તમે તમારી ખોડિયાલ કે કાળકા કે મેલડીને સુખડી અર્પણ કરતા હશો, એને કદાચ ના કર્યો, કંઈક ગુના થઈ ગયા હશે ને કદાચ નહીં કર્યું હોય, મારા ગુના કર્યા નથી તમે, એટલે એક ને 1000 કામ હું અમૃતની મેલડી તમારા કરું. જેવી રીતે નાનું બાળક હોય, નિર્દોષ હોય, નાનું બાળક હોય ને નિર્દોષ હોય, ગુના ના થયા હોય તો ભગવાન ગણાય, સ્વરૂપ ભગવાનનું ગણાય. તો એવી જ રીતે આજે તમે માતાજીના કંઈક ગુના કર્યા હોય તો અપરાધી કહેવાય. એટલે આપણી માતાજી બોલતા, આપણે ગમે તેટલી અરજી કરીએ છીએ તો સાંભળતા નથી. તમારા વડીલો કદાચ તમારા માટે કંઈક ઘર મૂકીને ગયા હોય, કઈ મિલકત મૂકીને ગયા હોય, કોઈ સંપત્તિ મૂકીને ગયા હોય, તો મિલકતના ધણીના હકદાર તો તમે છો ને. તો પૂર્વજો કદાચ કોઈક શિકોતરને પૂજ્યા વગર ભગવાનના ઘેર ગયા તો જવાબદારી તમારી થાય હું મેલડી છું આ કળિયુગમાં. કોઈ ઘર એવું બાકી નથી કે શિકોતર ના હોય, ને કોઈ ઘર બાકી એવું નથી કે કુળદેવી ના હોય. દરેકના ઘરે કાંઈક ને કાંઈક શિકોતર બેઠી હશે ને કાંઈક ને કાંઈક કુળદેવીના દીવા થતા હતા. આજે માનો કે નવું 20-25 વર્ષથી કોઈક બીજા દેવની ભક્તિ લાગી અને આપણે કુળદેવીથી અલગ થયા. દીવા 10 કરો પણ સાચો દીવો ઓલવાય નહીં ને, એનું ધ્યાન રાખીને કરજો હું મેલડી છું. 1000 મંદિરે જજો પણ આપણા ગામડે આપણે કુળદેવીને ખોટું લાગે ને કુળદેવી રહી ના જાય ને એવા મંદિરે જશો ને હું મેલડી છું. પહેલી પૂનમ ભરો તો આપણી કુળદેવીને ભરજો, પહેલો મંગળવાર કરો તો આપણી કુળદેવીનો કરજો.
ધરતી માથે પગ મૂકો તો આપણા મુખમાંથી એવા શબ્દ નીકળવા જોઈએ કે હે મારી કુળદેવી ચામુંડ કે ખોડિયાલ કે કાળકા, માં તું રાજી થજે, રાજી થજે ને રાજી થજે ને રાજી થજે. દિવસ પડ્યો, દિવસ થયો એટલે જીવનની શરૂઆત થશે. એ આખા દિવસ દરમિયાન તમારાથી ખોટું બોલાતું હશે, ખોટું સંભળાઈ ગયું હશે, ખોટું થઈ ગયું હશે. તમે હિસાબ નથી રાખ્યા. તમે તો એવા હિસાબ રાખ્યા કે 6 મહિનાથી માતાજીના સાનિધ્યમાં જઈએ છે. તમે એવા હિસાબ રાખ્યા. તમે એવા હિસાબ રાખો છો કે અમે આટલા ઉપવાસ કર્યા. તમે એવા હિસાબ રાખો છો કે અમે માતાજીની માનતાને બાધા રાખી છે. તમે એવા હિસાબ રાખ્યા કે અમે આટલી ભક્તિ કરીએ છીએ તોય દુઃખી છીએ. તમે એવા હિસાબ ના રાખ્યા કે આપણા પૂર્વજો કોઈ ખોટું કરીને ગયા માતાજીનું એટલે આપણે દુઃખી થયા. એવા હિસાબ કોઈ રાખ્યા? તમારા પૂર્વજો 100 વીઘા જમીન મૂકીને ગયા. હવે કોની હતી એ તો ભગવાનને ખબર છે, પણ આજે તમે કદાચ જમીનના ધણી થઈને બેઠ્યા હોય ને તો તમારા વડીલો ભગવાનના ઘેર ગયા છે, માતાઓ નથી ગઈ. જે ભોગવ એ દીવો માગ. આજે તમે કદાચ મિલકત સંપત્તિ કે ઘર તમે તમારા પૂર્વજના લીધા હોય તો સાથે એક માતાજી આવશે, યાદ રાખજો. તિરસ્કાર ના કરતા, પ્રેમથી અપનાવજો. માતાજી દેખાતી નથી એટલે માતાજી પાસે તમે લડી શકશો? માતાજીને નડવું છે તો ગમે ત્યારે નડશે ને ગમે તે રૂપમાં નડશે. તમારથી કશું થશે? મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ અને ભાવ પેદા કરો અને મનમાં નક્કી કરો કે અમારા વડીલો અમારી કુળદેવી મૂકીને ગયા છે તો અમે ભક્તિ કરીશું. અમારી દેવને, અમારી માં, અમારી કુળદેવીને લાગશે તો અમને જીવાડ છે. અમને કુળદેવીને લાગશે કે મારી નાખવા છે તો મારી નાખશે. જેને કુળદેવીને સાચા હૃદયથી ભક્તિ કરીને એને કોઈ દાડો નિરાશા ને કોઈ દાડો દુઃખ પડ્યું નથી. હું મેળવીશું. ક્યાં ભૂલા પડ્યા છો આ જીવનની અંદર? કેમ ભૂલા પડ્યા છો? કે પછી કોકે પાડી દીધા છે? જેને જે બતાવ્યું એ કર્યું. હવે હું કહું છું કે તમારા પૂર્વજો કરીને ગયા ને એ જ તમે કરજો. તમારા પૂર્વજો જો કદાચ તમારી કુળદેવીને નિવેદ કરીને ગયા હોય તો તમે નિવેદ કરજો. તમારા પૂર્વજો 3 દીવા કરતા હતા તો 3 દીવા કરજો, ચોથો કરતા નહીં. તમારા પૂર્વજો ગામડે જઈને નિવેદ કરતા હતા તો તમે ગામડે જઈને કરજો. તમારા પૂર્વજો કોક દેવની ભક્તિ કરતા હતા, આજે તમે કરતા નથી તો થોડી થોડી કરજો. તમારા પૂર્વજો વર્ષો પહેલા 12 થી 4 નું ભજન કરીને ગયા. એને એક સાધના કહેવામાં આવી અને હું એને ભક્તિ કહું છું. એને સાધના કહેવામાં આવી, મંત્ર કહેવામાં આવ્યા. મંત્ર ક્યાં તમે ગોતશો? કોણ તમને બતાવશે? સાધના કેવી રીતે કરવી કોણ શીખવાડશે? એટલે તો મેં કીધું કે રાત્રે 12 વાગે ને એટલે તમારી કુળદેવીનો દીવો કરજો, 2 અગરબત્તી કરજો, 5 ફૂલ અર્પણ કરજો, પલાઠી વાળીને બેસજો, આરતી કરજો અને આંખ બંધ કરીને તમારી માં, તમારી કુળદેવીનું ભજન કરજો. એક દાડો તમે બેઠ્યા છો ને તમારી માં તમને દર્શન દેશે. મેરડી એવા આશીર્વાદ આપું છું. કોઈ દુઃખની મટાડ, દુઃખની મટાડ, કોઈ દુઃખની મટાડ. દુઃખ મટાડશે ને તો આપણી ખોડિયાલ મટાડશે. દુઃખ મટાડશે તો આપણી જનેતા, આપણી મેલડી બેઠી છે મટાડશે. કોકે ચોખ્ખી કીધી ને કોકે મેલીએ કીધી. મેલડી એટલે મેલડી. કોઈ ઉગતા પોરની મેલડી પૂજતું હોય તો એનો ભાવ એના પ્રત્યે હોય. કોઈ મશાણી મેલડી પૂજતું હોય તો એનો પ્રત્યે એનો ભાવ એવો હોય. તમે ભક્તિ કરો છો પણ કેવી ભક્તિ કરો છો એ નક્કી કરો ને. સ્વાર્થ, લોભ અને લાલચ જે ભક્તિ કરવામાં આવશે ને એના કામ થશે. એને જ્ઞાન નહીં મળે. જો તમારે જ્ઞાની બનવું હોય ને જ્ઞાન લેવું હોય, દેવ ગતિનું જ્ઞાન 1 થી 100 સુધી, તો તમારી પૂર્વજોની બેઠેલી મેલડી છે ને એનો કોઈ દાડો નિરાશ ના કરતા. દુનિયામાંથી આમ થાય, જેને જે કેવું એ કે. મેલડીનું ભજન ઓછું ના થાય ને એ ધ્યાન રાખજો. તમારા પૂર્વજો કોઈ નાના નાના ગોખલામાં કોઈ નાના નાના શ્રીફળ મૂકીને ગયા હોય ને ખબર ના હોય ને તો કઈ જાણવાની જરૂર નથી.
એનો દીવો તો કરી શકશો ને? એને દીવો કરીને એને કહેજો કે માં આ ગોખલામાં કોણ બેઠેલું કોને ખબર, અમે તારો દીવો કરીએ છીએ અને તું જાગતી રહેજે, તું રાજી રહેજે અને કંઈક માં તારા દર્શનનો લાભ હાલજે, કંઈક માં જીવનમાં ભૂલા પડ્યા હોય તો માર્ગ બતાડજે. તો કહેવા આવે કે હું શિકોતર માતા હતી, કહેવા આવશે માતાજી બોલસ. એવું નહીં, તમારા પૂર્વજો ભગવાનના ઘેર ગયા, આ જીવ પેલી મશાણી મેલડી લોકોના મઠોમ બેઠી છે, મને ઓળખો ને તો જ ઓળખાય. એમના જેવી ભક્તિ થતી નથી. એમની અંદર જે ભાવ હતો ને તમારામાં ભાવ આવતો, અત્યારે ભાવ જ નથી. બસ કામ 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 કામ. પેટમાં દુખ્યું એટલે માતાજી બસ સારું કરો, પગમાં દુખ્યું તો કે માતાજી સારું કરો. બસ આજે અહીંયા આવ્યા છીએ એટલે માતાજી અમને મળે, અમને ચાર વાતો કરે, અમને સમાધાન બતાવે એટલે અમે સુખી થઈ જઈએ. જો એવા ભાવથી આવ્યા છે તો કોઈને કામ થશે? મારે હજારો ને લાખો માણસોની જરૂર નથી. એ હજારો ને લાખો માણસ હશે ને એમાં એક કે બે કે 10 કે 50 એટલા જ ભાવિક મારા મેલડીના હશે. મને તો મેં કીધું ને, મને જે સાચા ભાવથી જે સેવા કરે છે ને, સાચા ભાવથી જે સેવા કરતા હોય ને એ મને સાંભળે અને હું એમને સાંભળું, એ મને જોવું અને હું એમને જોઉં. બસ મારો હાથ દેશ, બાકી દુઃખનો અંત નથી. આજે એક કામ તમારું કરી આપીશું ને, હું કરી આપીશ ને, તો ઘરે બેઠા બીજું કામ માગશો મારી પાસે, બીજું કરીશ એટલે ત્રીજું કામ માગશો. એવા દીકરાની માંગણી કરો છો જે દીકરાને મેલડી જ મળાઈ જ નથી. મા બાપ કે માતાજી મારા દીકરાને લગ્ન કરી આલજો ને તારા દીકરાના અમૃત મેલડીને બતાવી શકો દાડો? તમને મા બાપને ખબર જ નથી કે મારો દીકરો ક્યાં ફરે, દીકરાને ખબર નથી કે મા બાપ ક્યાં બેઠ્યા, એટલે દુઃખી. તમે દુઃખ ઓરો છો ને હાથે કરીને ઓરો છો. અરે હું તો કહું છું કે કોઈ મંદિરે તમારા દીકરા ના લઈ જશો, પણ ગામડે મઠ છે ને ત્યાં જરૂરથી લઈ જશો, કે દુઃખી થઈ જશો. હું મેલડી આશીર્વાદ આલું છું. કોણ કે છે, કોણ બતાવશે, કોણ કોણ કે છે? તમારા કુળદેવી કે છે કે તમારા દીકરાને મઠે લઈને આવો, ભગવાન ખોળો ના ખાઓ? કોણ કે છે? માતાઓ ના કેવા આવે? માતાજીને ભૂખ લાગી તો એમ કે છે કે બેટા મને સુખડી કે શ્રીફળ ધરાવજે. માતાજી એવું કે છે કે મને ચોખાને નિવેદ આલજે. આપણે સમયસર હાલવું પડે, આપણે સમયસર દીવા કરવા પડે, આપણે સમયસર એને યાદ કરવી પડે, ત્યારે માં રાજી થતી હોય છે. મા બાપનો ભાવ જુદો છે, દીકરાનો ભાવ જુદો છે. મા બાપ પેલા બીજે જતા હતા, દીકરો બીજે જતો હતો. બધા ફરો છો, બધા ફરફર કરે છે. પેલા ભૂત ફરતા હોય ને એ રીતે માણસો ફરે છે. પેલા નહીં કરતા એ ભૂત ફરતા હોય છે એ રીતે માણસો ફરતા થયા. છેલ્લે તમારે જોવું હોય તો જોજો, તમારા ગામડે તમારે કુળદેવીને દીવો કરવા જવું પડશે. હું મેલડી બોલું છું. છેલ્લે તમારે કુળદેવીના ચરણ અને શરણમાં જવું પડશે. તમે યાદ રાખજો, તમે મોટા મોટા ગુરુએ કોકના કરો ને, આજે મેં ગમે તેટલા મારા શિષ્ય બનાવ્યા હોય ને, પણ મને ખબર છે કે 10 વર્ષે કેટલા બેઠ્યા હશે. હું મેલડી છું. જેટલા માળા તો ધારણ કરી લીધી, માતાજીના સાનિધ્યમાં જઈએ છે, એનો માળા પહેરી લઈએ તો આપણા કામ થઈ જાય. લોભ અને લાલચ અને સ્વાર્થ માટે માળા પહેરી કામ નહીં થાય. ઉતારી દેજો. એવા ભાવથી સેવા કરતા હોય કે એવા ભાવથી આયા હોય, એવા ભાવથી બેઠ્યા હોય કે ભાઈ ગમે તેટલું અમે પાપ કર્યું છે, ખોટું કર્યું છે ને ખોટું બોલ્યા છીએ, આટલા બધા દીવા કર્યા હતા, હવે નથી કરતા, અહીંયા આયા એટલે માતાજી બધું આપણું સારું કરી દેશે, એ વેમ કાઢી નાખો. મેં કીધું ને, હું પૂછીશ કેટલા મંગળવાર તારી કુળદેવી ના કર્યા. હું પૂછીશ 12 થી 4 નું ભજન કેટલું કર્યું. તમારી ભક્તિનું પુનરાર્થ નથી, તમારી ભક્તિનું પુનરાર્થ નથી તો સુખની કોઈ આશા રાખશો? એ તો ભજન કરવું પડે, તપ કરવું પડે, રાજી કરવા પડે. આ તો નવી દિવાળી કરી, ઘરે નવા દીવા કર્યા, ભક્તિના માર્ગે લાગ્યા, નવી ભક્તિ પકડાઈ એટલે એમને તો આકાશના તારા માંગસ. અમે તો 6 મહિનાથી કુળદેવીને દીવો કરીએ છીએ, પણ અમારું એક કામ થયો. તારા બાપના બાપ નતા ને ત્યારની બેઠીશ પેલા રાજપરા, મને ઓળખો ને તો ઓળખાય. અને તું દીવો નહીં કરે તો કુળદેવી મળી જશે. તારા જેવા હજારો છે, લાખો છે, કરોડો છે દીવો કરવા વાળા. હું એના માટે કહું છું કે તમારી
તમે દુઃખી ના થાઓ. કુળદેવીનો દીવો ઘરમાં હોલવાઈ જાય તો શું થાય? અંધારું થઈ જાય ને. કુળદેવીનો દીવો હોલવાઈ ગયો એટલે અંધારું થઈ જાય. એ અંધારું ક્યાં થયું? કુળદેવીના મંદિરમાં નહીં થયું, આપણી પેઢીને આપણી વસ્તીમાં થયું છે. મેલડી શું મને આ પડીને જજો. દીવો કેમ કરવાનો? માતાજી તારો દીવો કર્યો, તું રાજી થજે, તું રાજી રહેજે. અને જીવનમાં જેટલા અંધારા છે ને, અમે અંધારામાં જીવીએ છીએ, તો જ્ઞાનનો પ્રકાશ આલજે. તો માતાજી રોજ નવું કઈ જ્ઞાન તમને આપ. જે જ્ઞાન લેવાનું છે કોઈ લેતું? કોઈને મહેનત જ નથી કરવી. સીધે સીધું ફળ ખાવું છે. કોણ હાલશે? કોઈ હાલશે? કોઈને ભક્તિ કરવી નથી, કોઈને સેવા કરવી નથી, બસ માંગવું છે ને સુખી થઈ જવું. એવી રીતે થવાશે નહીં. એવી તો બધા જગ્યા પર લોકો ફરજ છે ને ફરતા રહે છે, કશું કોઈનાથી થવાનું નથી. જ્યાં સુધી તમે પવિત્ર નહીં થાવ, તમારી અંદર ભક્તિ જન્મ નહીં લે, તમારી અંદર તમારી માનું ભજન ચાલુ નહીં થાય, ત્યાં સુધી જીવન પરિવર્તન નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય. ભક્તિ કરવી નથી, મંદિરે જાઉં. મંદિરે જઈને શું કરશો? મંદિરે જઈને કરશો શું? મને એમ કહેશો. પૂનમના દિવસે પૂછ્યું ક્યાં ગયા? તો કે ચોટીલા ગયા. કે તમારા ઘરે બેઠી છે એનું શું? તમારા ઘરે તમારા વડીલોની માતા બેહાડી છે એનું શું? તો કે ચોટીલા ગયા. હારું ભાઈ જાઓ ચોટીલા. એને જવાબ આપ્યો? તો કે ના, એને જવાબ નહીં આપ્યો. એના દર્શન કર્યા? તો કે હા કર્યા, પણ આમ પાછા ધક્કો મારી દીધો. એને ચુંદડી તમે હાથ ઉઠાડી? તો કે તો ચુંદડી તો આલી, પણ ક્યાં ગઈ કોઈને ખબર. એટલે કહેવામાં આવે છે કે ઘરે બેઠી છે એને રાજી કરી લો, ઘરે બેઠી છે એને મનાઈ લો, ઘરે બેઠી છે એની ભક્તિ કરી લો, તો ક્યાંય ભીખ માંગવા જવું નહીં પડે. હું મેળડી છું. મંદિરે જાય દેખાડો કર. શું કરે? મંદિરે જઈને પાછા દેખાડો કર. એવી ભક્તિ ભગવાન જોતા? માતાજી એવી ભક્તિ જોતા જ નથી. માતાજી તો ભાવવાળી ભક્તિ માંગસ. માતાજી ક્યારે રાજી થાય? માતાજી કેવી રીતે તમારી સાથે વાત કરશે? કે તમે એવા એમના જેવા થશો ને ત્યારે કરશે. તમે એવા થતા, તમે હજુ ભક્તિના માર્ગે કોઈ છો જ નહીં. હું કહું ને કે ભક્તિના માર્ગે નથી 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 નથી, એનું કારણ માતાજીને પૂછવું, શું હું તમને જવાબ આપીશ તો જ તમે સુખી થશો? કેમ તમારી માં બેઠી છે, બોલતી કેમ નથી? તમે મનમાં વિચાર કર્યો? કોઈ બધા વિચાર કરો ને, દરેક વિચાર કરો કે તમારી મેલડી કેમ નથી બોલતી, તમારી ખોડિયાલ કેમ નથી બોલતી, તમારી ચાઉણ કે મેલડી કે ખોડિયાલ કે બ્રહ્માણી કેમ નથી બોલતી? તમે વિચાર કરો. તમે ભક્તિમય એની ભક્તિમય થયા? જે દાડે ભક્તિમય થશો ને એ દાડે તમને આખી ઉભેલી દેખાશે ખોડિયાલો મેલડી શું. જે દાડે મનથી ભક્તિ ચાલુ કરશો ને એ દાડેથી નવો જીવન મળશે. તમને ભલે આજે લાગતું હોય કે બહુ દુઃખી છીએ, પણ એક વખત 12 થી 4 નું ભજન કરો, માતાજીને સમરવાનું ચાલુ કરો, માળા પકડી લો, તમારી કુળદેવીનું ભજન ચાલુ કરો. કુળદેવી વગર ઉદ્ધાર નથી. ઘરમાં તમે જેટલા દેવી દેવતા લાઈન ભેગા કર્યા છે ને, એ કઈ કામમાં નહીં આવે. મને મેલડીને સાંભળજો, ધ્યાનથી સાંભળજો. 1 દીવો કરો, 2 દીવો કરો, 3 દીવા કરો, ગમે તેટલા દીવા કરો, જ્યાં સુધી તમારી કુળદેવી ખોડિયાલ રાજી નહીં હોય ત્યાં સુધી નારાયણ તમારે સુખ આલવા નહીં આવે. મને સાંભળીને જાઓ. જ્યાં સુધી તમારી ચાઉંડ માતા રાજી નહીં થાય ત્યાં સુધી કોઈ તમારો હાથ નહીં પકડે. હું મેલડી છો. આટલી જ વાત સમજાવું છું. કેટલી? આટલી જ, કે તમારા ઘરે તમારા વડીલો માતા મૂકીને ગયા ને એ જ તમારી છે, બીજા કોઈ તમારા નથી. આજે નિવેજે અલગ થઈ ગયા, મઠોય અલગ થઈ ગયા, ઘરોય અલગ થઈ ગયા, ભાઈઓએ અલગ થઈ ગયા, માતાઓ અલગ થતી. માતા તો એવું જ કે 100 વર્ષ પહેલા મારા આલેલા 5 દીકરા હતા, એ ભગવાનના ઘેર ગયા એટલે આજે હું દુઃખી છું. માં એવું કે એ 5 દીકરા ભક્તિ કરી ગયા, આજે 50 ઘર એવી ભક્તિ કરી શકતા? દરેકના અભિમાન, દરેકના મનમાં પ્રશ્ન, દરેકના માગી લેવું, લઈ લેવું, એવી રીતે આપી દેશે? આપશે? કોઈ નહીં આલે.
તમે ભક્તિ એવી કરો કે તમારે કોઈ જગ્યાએ માગવું જ પડે નહીં.